નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટ્રાન્સલેશનની ડે 26ની એક્સરસાઇઝ સુધી પહોંચી ચૂક્યા છીએ. આઈ હોપ કે તમે અંગ્રેજીને શીખી રહ્યા છો, સેન્ટેન્સ ફોર્મેશન હવે થઈ રહ્યા છે. ઓકે, જો નથી થતા તો કંઈ વાંધો નહીં, ધીમે ધીમે થશે. ઓકે, ગ્રેજ્યુઅલ પ્રોસેસ હોય, ઓવરનાઇટ એક દિવસમાં તમે અંગ્રેજી લખતા નહીં શીખો. ધીમે ધીમે મારા વિડીયોઝ તમે જોતા રહ્યો, આ ટ્રાન્સલેશન એક્સરસાઇઝ કરતા રહ્યો તો શીખી જઈશું આપણે. ચલો, હવે આજનો જે એજન્ડા છે, આજના એજન્ડામાં હું અમુક ફ્રેઝલ વર્બ્સ તમને શીખવવાની ટ્રાય કરીશ અહીંયા, કે અમુક એક પ્રકારના વર્બ્સ છે એ ફ્રેઝમાં યુઝ થાય છે. ખાલી વર્બ નહીં, એની સાથે બીજા શબ્દો પણ હોય છે અને એનો કંઈક અલગ મિનિંગ હોય છે. ઓકે, એક ફિક્સ મિનિંગ હોય છે અને એના માટે જ તમે ફ્રેઝલ વર્બનો યુઝ કરો છો. ચલો, પહેલું સેન્ટેન્સ છે, ભ્રષ્ટાચાર એક એવી સમસ્યા છે જે દેશના વિકાસને અંદરથી ખોખલો કરી નાખે છે. આ વાક્યની અંદર તમારી પાસે બે સેન્ટેન્સ છે કે ભ્રષ્ટાચાર એક સમસ્યા છે અને એ સમસ્યા દેશના વિકાસને અંદરથી ખોખલો કરી નાખે છે. રાઈટ, તો બે વાક્યો, એના માટે તમારે કન્જંક્શનની જરૂર પડે. ઓકે, અને અહીંયા જે લખ્યું તો રિલેટિવ પ્રોનાઉનનો પણ યુઝ કરી શકું. કેવી રીતે આપણે અહીંયા શીખીએ. ભ્રષ્ટાચાર એક એવી સમસ્યા છે, તો એના માટે હું લખું છું કરપ્શન ઇઝ અ પ્રોબ્લેમ. એક સમસ્યા છે. રાઈટ, કરપ્શન ઇઝ સચ અ પ્રોબ્લેમ એવું પણ લખી શકો. કરપ્શન ઇઝ અ પ્રોબ્લેમ ધેટ, હવે જોડ્યું ને, આ પ્રોબ્લેમની જ વાત કરું છું. ધેટ અહીંયા લખ્યું એ પ્રોબ્લેમ માટે જ છે અને હવે ધેટ જ તમારો સબ્જેક્ટ બનશે, આગળનો જે ક્લોઝ આવશે એના માટે. કરપ્શન ઇઝ અ પ્રોબ્લેમ ધેટ શું કરે છે તો કે દેશના વિકાસને અંદરથી ખોખલો કરી નાખે છે, ખોખલો કરવાની ક્રિયા કરે છે. તો એના માટે એક ફ્રેઝલ વર્બ છે ધેટ હોલોઝ આઉટ. ધેટ હોલો એટલે ખોખલું, અંદરથી એકદમ પોલું, એને હોલો કહેવાય. અને એને વર્બ તરીકે અહીંયા યુઝ કર્યું છે કે ધેટ હોલોઝ આઉટ. શું હોલો કરે છે, શું ખોખલું કરે છે? હોલોઝ આઉટ નેશન્સ ડેવલપમેન્ટ. ક્યાંથી કરે છે? અંદરથી, ફ્રોમ વિધિન. કે દેશમાં રહીને જ દેશના વિકાસને ખોખલો કરે છે. કોણ? તો કે કરપ્શન. તો બે ક્લોઝ છે એને ધેટથી જોડ્યા. ઓકે, અહીંયા તમે જોઈ શકો, આ ઇઝ છે, એક વર્બ છે, એનો સબ્જેક્ટ આ કરપ્શન છે. કે સમથિંગ ઇઝ સમથિંગ એમ કહો છો તમે, આઈ એમ ગૌરવ, એવી રીતનું છે. કરપ્શન ઇઝ અ પ્રોબ્લેમ, કરપ્શન એક પ્રોબ્લેમ છે. અને હવે એ પ્રોબ્લેમ સાથે મેં લિંક કર્યો આ શબ્દને, આ પ્રોનાઉનને ધેટ. અહીંયા ધેટ એ પ્રોનાઉન પણ છે, કન્જંક્શન પણ છે. ધેટ એટલે શું? આ પ્રોબ્લેમની જ વાત કરે છે. ઓકે, ધેટ એ શું કરે છે? આ તમારો નવો સબ્જેક્ટ બન્યો, આ તમારું વર્બ બન્યું. અને વર્બમાં જો બે શબ્દો છે, ધેટ હોલોઝ આઉટ. ઓકે, અને એનો મતલબ એવો થાય ખોખલો કરવું. ધેટ હોલોઝ આઉટ નેશન્સ ડેવલપમેન્ટ ફ્રોમ વિધિન. હવે આ સેન્ટેન્સની અંદર તમે કન્ટિન્યુઅસ એસ્પેક્ટ પણ એડ કરી શકો. તમે એમ પણ કહી શકો કે કરપ્શન એ દેશના વિકાસને ખોખલો કરી રહ્યું છે, એક્શન થઈ રહી છે, પ્રોગ્રેસિવ એક્શન પણ તમે અહીંયા શો કરી શકો છો. કેવી રીતે? તો કરપ્શન ઇઝ અ પ્રોબ્લેમ ધેટ ઇઝ હોલોવિંગ આઉટ, એમ પણ કહી શકો. રાઈટ, ધેટ ઇઝ હોલોવિંગ આઉટ નેશન્સ, કે આ વસ્તુ કરી રહ્યું છે રાઇટ નાઉ. એવી રીતે પણ બોલી શકો અને જનરલ સ્ટેટમેન્ટ પણ લખી શકો. સાદા વર્તમાનમાં પણ તમે એને લખી શકો, બંને સાચા રહેશે. કે તમારા પર છે કે તમારે કઈ ફિલિંગ એની અંદર એડ કરવી છે. ઓકે, તો હોલોઝ આઉટ એક ફ્રેઝલ વર્બ આપણે અહીંયા શીખ્યા છીએ. ઓકે, અને ધેટનો યુસેજ પણ આપણે અહીંયા શીખવાની ટ્રાય કરી. ચલો નેક્સ્ટ સ્ટેટમેન્ટ પર જઈએ. સરકારે નીતિ ઘડતી વખતે લોકોના મંતવ્યોને ધ્યાનમાં લેવા જોઈએ. લોકોના મંતવ્યોને ધ્યાનમાં લેવા જોઈએ. તો સરકારે કંઈક ધ્યાનમાં લેવાની વાત છે. ઓકે, તો એને જ આપણે હાલ આપણા સેન્ટેન્સનો બેઝ બનાવીને લખવાની ટ્રાય કરીએ કે ધ ગવર્મેન્ટ આવું કંઈક કરવું જોઈએ. ઓકે, ધ્યાનમાં લેવાની ક્રિયા કરવી જોઈએ એમ કહો છો તો મોડલ યુઝ કરશો શુડ. ધ ગવર્મેન્ટ શુડ. હવે ધ્યાનમાં લેવા માટે તમે ફ્રેઝલ વર્બ યુઝ કરો છો ટેક. ધ ગવર્મેન્ટ શુડ ટેક ઇન ટુ એકાઉન્ટ. ઓકે, જો આખું ફ્રેઝલ વર્બ છે તમારું. ધ ગવર્મેન્ટ શુડ, આ કરવું જોઈએ, એના માટે શુડ છે, મોડલ છે. રાઈટ, મોડલ મેઇન વર્બ ના હોય ક્યારે, એ મૂડ એડ કરે, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એડ કરે કે કંઈક કરવું જ જોઈએ, આવું સજેશન છે. ઓકે, મસ્ટ, શુડ, વિલ, શેલ, આ બધા મોડલ છે. ધ ગવર્મેન્ટ શુડ ટેક ઇન ટુ એકાઉન્ટ. શું ટેક ઇન ટુ એકાઉન્ટ કરવાનું છે? તો કે મંતવ્યો, લોકોના મંતવ્યો. ધ ગવર્મેન્ટ શુડ ટેક ઇન ટુ એકાઉન્ટ પીપલ્સ ઓપિનિયન. ઓકે, પીપલ્સ ઓપિનિયન્સ, કે પછી શુડ ટેક ઇન ટુ એકાઉન્ટ ધ ઓપિનિયન્સ ઓફ પીપલ, એમ પણ લખી શકો. કે બંને સાચું છે. ગવર્મેન્ટ શુડ ટેક ઇન ટુ એકાઉન્ટ પીપલ્સ ઓપિનિયન. હવે આવું ક્યારે કરવાનું છે એ પણ કીધું છે, નીતિ ઘડતી વખતે. નીતિ ઘડતી, જો આ બંને ક્રિયા સાથે ચાલે છે
એના જે પીપલના ઓપિનિયન છે ધ ગવર્મેન્ટ શુડ ટેક ઇન એને ધ્યાને લેવાના છે અને નીતિ ઘડે, આ બંને સાથે ક્રિયા ચાલતી હોય ને ત્યારે તમે આઈએનજી ફોર્મ લખો છો. અને ક્રિયા જ્યારે આગળ હોય, ભવિષ્યની હોય, ત્યારે 2+V1 થી તમે એને જોડો છો. ઓકે, તો અહીંયા બંને સાથે ચાલે છે તો આઈએનજી વાળું ફોર્મ યુઝ કરીએ. વાઇલ, આ ક્રિયા ક્યારે થાય છે? વાઇલ ફોર્મ્યુલેટિંગ, બનાવવું એટલે ફોર્મ્યુલેટિંગ, ઘડવું એટલે ફોર્મ્યુલેટિંગ. ઓકે, વાઇલ ક્રિએટિંગ પણ લખી શકો, વાઇલ ક્રિએટિંગ પોલિસી, વાઇલ ફોર્મ્યુલેટિંગ પોલિસીસ. ઓકે, નીતિઓ ઘડતી વખતે ગવર્મેન્ટે લોકોના ઓપિનિયન ધ્યાને લેવા જોઈએ. આ જે વાક્ય છે વાઇલ ફોર્મ્યુલેટિંગ પોલિસીસ, એને આગળ પણ લખી શકો, એમ પણ લખી શકો કે વાઇલ ફોર્મ્યુલેટિંગ પોલિસીસ ધ ગવર્મેન્ટ શુડ ટેક ઇન ટુ એકાઉન્ટ પીપલ્સ ઓપિનિયન. ઓકે, ઇટ ઇઝ ઓલ્સો કરેક્ટ. ચલો, અહીંયા આ વસ્તુ તમે શીખ્યા. ઓકે, આ ફ્રેઝલ વર્બ ટેક ઇન ટુ એકાઉન્ટ એટલે ધ્યાને લેવું. ચલો આગળ વધીએ. ટેકનોલોજીના કારણે વહીવટમાં પારદર્શકતા વધી છે. ઓકે, ટ્રાન્સપરન્સી વધી છે, પરંતુ પડકારો પણ ઊભા થયા છે. ઓકે, ટેકનોલોજીના કારણે વહીવટમાં પારદર્શકતા વધી છે, પરંતુ પડકારો પણ ઊભા થયા છે, સાથે સાથે ચેલેન્જીસ પણ વધી છે. તો આને કેવી રીતે લખશું? જો અત્યાર પહેલાં ટેકનોલોજી આવી અને ટેકનોલોજી આવી તો એ પાસ્ટમાં જ ટેકનોલોજીએ બધું કર્યું છે, પણ એની અસર હજુ છે. ઓકે, ત્યારે અહીંયા આવી રીતનું જે સેન્ટેન્સ હોય એને તમે પૂર્ણકાળમાં લખી શકો છો. ડ્યુ ટુ ટેકનોલોજી, ટેકનોલોજીના કારણે પારદર્શકતા વધી છે. ઓકે, પારદર્શિતા વધી છે, ટ્રાન્સપરન્સી ઇન્ક્રીઝ થઈ છે. ડ્યુ ટુ ટેકનોલોજી, ટ્રાન્સપરન્સી ઇન એડમિનિસ્ટ્રેશન હેઝ ઇન્ક્રીઝડ. રાઈટ, આવી રીતે લખી શકું પૂર્ણકાળ. જો સબ્જેક્ટ અને વર્બને જ ઓળખવાની એ જ આખી ગેમ છે અંગ્રેજી સેન્ટેન્સની અંદર. એ તમે ઓળખતા થઈ જશો એટલે ગમે એવા મોટું સેન્ટેન્સ આપ્યું છે તમે એને આરામથી સમજી શકશો અને ગમે એવું તમારી મનમાં ગમે એવા વિચારો છે એને આરામથી લખી શકશો જો તમારો સબ્જેક્ટ અને વર્બ જો ક્લિયર છે ને તો. ઓકે, તો ડ્યુ ટુ ટેકનોલોજી, આ ડ્યુ ટુ એક પ્રિપોઝિશન છે. ઓકે, અને પ્રિપોઝિશન પછી હંમેશા એનો ઓબ્જેક્ટ આવે. પ્રિપોઝિશન પ્લસ એનો ઓબ્જેક્ટ હોય જ ઓલવેઝ, ક્યારે પ્રિપોઝિશન એકલું ના હોય. ઓકે, તો ડ્યુ ટુ વોટ તમારે કહેવું જ પડે. તો લખ્યું મેં ડ્યુ ટુ ટેકનોલોજી ટ્રાન્સપરન્સી ઇન એડમિનિસ્ટ્રેશન હેઝ ઇન્ક્રીઝડ. પરંતુ બટ, આ કન્જંક્શન છે તમારું, રાઈટ. બટ પડકારો પણ ઊભા થયા છે. તો આ વાત પડકારો ઊભા થયા છે હું બોલી રહ્યો છું એ સમયે પડકાર નથી ઊભા રહ્યા, કે જનરલ સ્ટેટમેન્ટ પણ નથી, ભૂતકાળની જ વાત છે, રાઈટ. પડકારો પણ ઊભા થયા છે, પણ વર્તમાન સાથે લિંક કરીને બોલું છું કે અત્યાર પહેલાં ઘણા બધા પડકારો પણ આપણે જોયા છે, રાઈટ. બટ પડકારો માટે લખીશું ચેલેન્જીસ. બટ ચેલેન્જીસ હેવ ઓલ્સો રીઝન. ઓકે, હવે અરાઇઝ અહીંયા પણ મેં પૂર્ણકાળ જ યુઝ કર્યો છે. ઓકે, એ જ સેન્સમાં જે આગળના ક્લોઝમાં જે સેન્સ યુઝ કરી હતી એ જ સેન્સના કારણે મેં અહીંયા પણ પૂર્ણ વર્તમાન કાળ જ યુઝ કર્યો છે. બટ ચેલેન્જીસ હેવ ઓલ્સો રાઇઝન. હવે અહીંયા શીખવાની વાત એ છે કે ક્યારે તમે રાઇઝ વર્ડ યુઝ કરો, ક્યારે તમે અરાઇઝ યુઝ કરો. ઓકે, રાઇઝનું V3 થાય છે રાઇઝન, આનું થાય છે અરાઇઝન. ઓકે, આનું V2નું ફોર્મ હોય છે રોઝ અને આનું V2નું ફોર્મ હોય છે અરોઝ. જ્યારે તમે કોઈ ફિઝિકલ વસ્તુ હોય અને એ આમ ઊભી થતી હોય ત્યારે તમે રાઇઝ વર્ડ યુઝ કરો છો. સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, તો સૂર્ય એક ફિઝિકલ ઓબ્જેક્ટ છે અને ઉપર જાય છે તો ત્યાં તમે યુઝ કરો છો રાઇઝ. પણ મારા મનમાં વિચાર ઉદ્ભવે છે એવું મારે કેવું હોય, એ થોટ રાઇઝ ઇન માય માઇન્ડ. ઓકે, ત્યારે તમે યુઝ કરો છો રાઇઝ. બંનેનો મતલબ એવો જ છે, આમ ઊભું થવું. પણ અલગ અલગ સેન્સમાં આપણે એને યુઝ કરીએ છીએ. જનરલી એબ્સ્ટ્રેક્ટ વસ્તુ હોય ત્યારે તમે રાઇઝ વર્ડ યુઝ કરો છો, અને એબ્સ્ટ્રેક્ટ ના હોય ને મટીરિયલ ફોર્મમાં હોય, સન છે, મૂન છે, ત્યારે તમે રાઇઝ વર્ડ યુઝ કરો છો. ઓકે, ચલો, આમાં કોઈ ફ્રેઝલ વર્બ નહોતો, એક મિસ થઈ ગયું છે મારાથી, પણ આની અંદર તમે આ ડ્યુ ટુનો યુઝ શીખી શકો છો. ઓકે, રાઇઝ અરાઇઝ એને પણ શીખી શકો છો, અને પૂર્ણકાળ કેવી રીતે યુઝ કરાય એ પણ અહીંયા તમે શીખી શકો છો. ચલો આગળ વધીએ. આપણું લાસ્ટ સેન્ટેન્સ, આપણે ભૂતકાળમાંથી શીખીને ભવિષ્ય માટે તૈયાર રહેવું જોઈએ. ઓકે, આપણે ભૂતકાળમાંથી શીખીને ભવિષ્ય માટે તૈયાર રહેવું જોઈએ. તો અહીંયા કરતા છે આપણે, તો વી, અને આવું જોઈએ, આવું કરવું જોઈએ, સજેશન આપો છો. ઓકે, તો વી શુડ લર્ન, શીખવાનું છે ને, આપણે કંઈક શીખવું જોઈએ. બે વાત છે અહીંયા, આપણે ભૂતકાળમાંથી શીખવાનું છે અને ભવિષ્ય માટે તૈયાર રહેવાનું છે. આ બે વાત છે અને બંનેને હું એક કન્જંક્શન એન્ડથી જોડીશ અહીંયા. We should learn from our past. Okay, we should learn from our past and
વી શુડ, હવે વી શુડ અગેન લખવાની જરૂર નથી, પણ એક સેન્સ છે જ, જો હું અહીંયા એવી રીતે એડ કરું છું. એન્ડ વી શુડ, ઓકે, આ લાલ કર્યું છે એ લખ્યું નથી, પણ એ છે ત્યાં એવું ઇમેજિનેશન કરો. વી શુડ લર્ન ફ્રોમ અવર પાસ્ટ એન્ડ વી શુડ સ્ટે, ઓકે, એટલા માટે અહીંયા શુડ છે ને, આની સેન્સ છે એટલા માટે સ્ટે એના બેઝ ફોર્મમાં જ આવ્યું. કેવી રીતે શુડ પછી અહીંયા લર્ન બેઝ ફ્રોમમાં હતું, એવી જ રીતે અહીંયા સ્ટે બેઝ ફ્રોમમાં છે. એન્ડ વી શુડ સ્ટે પ્રિપેર્ડ, વી શુડ સ્ટે પ્રિપેર્ડ. આ પ્રિપેર્ડ ઈડી વાળું ફોર્મ નથી, આ પ્રિપેર્ડ એડજેક્ટિવ છે, વી માટે જ યુઝ કર્યું છે. આપણે પ્રિપેર્ડ રહેવું જોઈએ, તૈયાર રહેવું જોઈએ, ઓકે. એન્ડ વી શુડ પ્રિપેર્ડ ફોર ધ ફ્યુચર, આપણે ફ્યુચર માટે તૈયાર રહેવું જોઈએ. ગેટિંગ ઇટ? તો આવી રીતે વાક્યને ફોડવાના છે અને ધીમે ધીમે લખવાના છે. શરૂઆતમાં થોડુંક ટફ રહેશે, ઓકે, પણ લખવાની ટ્રાય કરો. જેટલા સેન્ટેન્સ લખશો એ સેન્ટેન્સમાં ભૂલો કાઢશો. આ શુડને બદલે શુડની પાછળ તમે વી ટુ યુઝ કર્યું છે, આઈએનજી યુઝ કર્યું છે, તો આવી નાની મોટી ભૂલ આપણે એક્ઝામમાં કરતા હોય છે, રાઈટ? તો એ ભૂલોને ઓળખવી વધારે ઇમ્પોર્ટન્ટ છે. સીધું ઓવરનાઇટ સેન્ટેન્સ ફોર્મેશન આવી નહીં જાય મગજમાં, ઓકે. તો લખો, ભરપૂર લખો, જે મિસ્ટેક કરો છો એને ઓળખો, ઓકે, અને પછી એ મિસ્ટેકને ધીમે 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 રિમૂવ કરતા જાઓ, ઓકે. તો ચલો અહીંયા સુધી રાખીએ. આઈ હોપ કે આ સેશનમાં તમે ઘણું બધું શીખ્યા છો, અને આવી જ રીતે આપણે આ જે પ્રેક્ટિસ છે એને કન્ટિન્યુ રાખવાના છીએ. અને આ સાથે મેં ઇંગ્લિશના બીજા વિડીયોઝ પણ બનાવ્યા છે, એને પણ ચેકઆઉટ કરો, મારી ચેનલને એક્સપ્લોર કરો, ઓકે. તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, ઓકે. તમને આ ક્લાસમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે એને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, ઓકે. હું દરેક કોમેન્ટને રિવ્યૂ કરું છું, દરેક કોમેન્ટને વાંચું પણ છું, ઓકે. ચલો, ત્યાં સુધી નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી તમે શીખતા રહો અને જે પણ શીખો છો એની મોજ લેતા રહો, ઓકે. ચલો, બાય.